નમસ્તે ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કપાસ બજારની અપડેટ, સાથે જ કપાસના ભાવ 1700 પણ આજે થઈ ગયા। તે ઉપરાંત ખેડૂતો માટે આવ્યા એક સૌથી મોટા અને મહત્વના સમાચાર, જેની સાથે વાયદા અને રૂ બજાર શું કહી રહ્યું છે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। પણ એ પહેલા જો ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આજે સૌપ્રથમ MCX પ્લસ ન્યુયોર્ક અને રૂ બજારની તેજીની વાત કરી લઈએ તો આજે MCX માર્ચ વાયદો 840 વધી ઊંચામાં 62,000 પહોંચીને 61,760 બંધ હતો। મે વાયદાની વાત કરીએ તો તેમાં 1040 વધી 64,880 ના સ્તરે પહોંચી ગયો હતો અને ઊભા ઓળિયા વાયદામાં વધ્યા છે અને સાટામાં પણ સુધારો થયો છે। ઉપરાંત ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં માર્ચ વાયદો રાત્રે 4 સેન્ટ વધીને 98.80 સેન્ટે પહોંચી ગયો હતો, જેથી આજે કપાસ બજારમાં મણે 20 થી લઈને 50 રૂપિયાનો જંગી ઉછાળો આવશે। હવે મિત્રો, કપાસની આવકોની વાત કરી લઈએ તો હાલ ખેડૂતો મક્કમ છે, જેના લીધે તેમને શાબાશી આપવી પડે, કારણ કે જે 15 દિવસ પહેલા આવક 2 લાખ મણની હતી તે અત્યારે ઘટીને માત્ર 95,000 મણની થઈ રહી હતી। હાલ કપાસના ભાવ રૂમાં ખાંડીએ 1,000 રૂપિયાનો જંગી ઉછાળો થઈને ખાંડી 60,000ની થઈ ચૂકી હતી। કપાસમાં પણ મણે 40 થી લઈને 50 રૂપિયાનો જોરદાર ઉછાળો આવી ગયો હતો। આજે ભાવ 1550 થી 1700 સુધી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો। આ તેજી ખેડૂતોને હવે 2000નું સપનું દેખાડી રહ્યું છે ને જે પૂરું થશે તેવું પણ લાગી રહ્યું છે। અહીંયા જો 1600 પ્લસના ભાવ છે તેવા થોડા ઘણા યાર્ડના નામ લઈએ તો રાજકોટ, અમરેલી, બોટાદ, જામજોધપુર, જામનગર, મોરબી, માણાવદર, લાલપુર, ધ્રોલમાં સૌથી ઊંચો ભાવ 1700નો હતો। તો વિસનગર, માણસા, ઉનાવા આ બધા યાર્ડની અંદર ભાવ 1600 થી 1700 સુધીના બોલાતા જોવા મળી રહ્યા હતા અને બાકીના 70% યાર્ડમાં 1550 પ્લસના ભાવ બોલાતા। તો મિત્રો, હવે ખેડૂતો માટેની ખુશખબરની વાત કરી લઈએ તો કપાસના બંને વાયદામાં જોરદાર તેજી છે, જેથી રૂમાં પણ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે ને હવે ચૂંટણીની મોટી અસર હોય તેવું પણ લાગી રહ્યું છે ને ભાવ 1600 પ્લસ થઈ ચૂક્યા છે ને અમે તમને સિઝનની શરૂઆતથી જ જણાવતા હતા કે ભાવ ફેબ્રુઆરી માર્ચમાં 1600 પ્લસ જશે અને તે અત્યારે 1600 થી 1700ની નજીક પહોંચી પણ ગયા હતા। એટલે અમારી માહિતી સાચી ઠરી છે ને જો આવકો આમનામ ઓછી આવ્યા કરશે તો કપાસના ભાવ ઘણા બધા યાર્ડના એક જ અઠવાડિયાની અંદર 1700 થઈ જશે અને આ વર્ષે ફરી એકવાર ખેડૂતોને કપાસના ભાવ પ્રતિ મણે 2000 પ્લસ જોવા મળવાની પણ પૂરી સંભાવના છે। તો બસ મિત્રો, આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। જય જવાન જય કિસાન। જો તમને આ વિડીયો ગમે તો કમેન્ટ કરી જણાવજો।